لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، بارئ الخلائق أجمعين، ثم الصلاة والسلام والتحية والإكرام على رسول رب العالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين، لا سيما على بقية الله في الأرضين وحجته على العالمين. لعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم القرآن الحكيم: بسم الله الرحمن الرحيم. ألم تر كيف ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة أصلها ثابت وفرعها في السماء، تؤتي أكلها كل حين بإذن ربها، ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون. صلوات. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. So continuing from our discussion last night, but એના પહેલાં કે જેટલી ડિસ્કશન ચાલુ કરું, મને ખબર છે ઉર્ફમાં જેટલી સોસાયટીમાં ઘણા બધા મુહાવરાઓ હોય છે, ઝરબુલ મસલ, પ્રોવર્બ્સ, સેઇંગ્સ, ને ઘણી બધી જેટલી આપણે સાંભળે છે ઓલા સેઇંગ્સને પણ, and we pass by it because આપણું સરોકાર એ સેઇંગ્સ અને પ્રોવર્બ્સથી નથી થતું. So we hear it and we pass by till some time comes that આપણે પોતે જે છે we come face to face with that saying and he says, હા આ જે છે બરાબર છે. For example, once bitten twice shy. બરાબર છે. ખોજાના હિસાબથી પણ ઘણા બધા જે છે તમે ઉર્ફમાં સાંભળો છો. પગમાં સોજો સારો, બાજુમાં ખોજો નહીં સારો, માથા પર બોજો સારો, સાથમાં ખોજો નહીં સારો. જ્યાર સુધી આ ઇર્તબાત યા કાંઈ રિલેશન ના થાય, we just pass કે આ બધા માણસો જે છે બોયલા હશે. ટિલ સમ ટાઈમ કે કોઈ ખોજો ઉઠીને જે છે આપણને સાફ કરી નાખે, પછી આપણે કે હા ભાઈ આ ખોજો સારો નહીં, બાજુમાં પગમાં સોજો સારો. આવી જ રીતે તમે સાંભળ્યા હશો જે છે ખોજાના વિશે. હું કહી શકું કારણ કે હું પણ ખોજું છું, મને કાંઈ નહીં કહી શકું. ક્યારેક ક્યારેક જેથી તમે સાંભળ્યા હશો કે જેટલે ઘણી વખત, અને આ સ્પેસિફિક ખોજા માટે છે કે ઘણી બધી વસ્તુ ખોજાઓ જાણે પણ માણસોના ફરિશ્તાઓ ના જાણે. હું શા માટે કહું છું આ વાત? ગઈકાલે મારી મજલિસ અપલોડ થઈ. ક્યારેક ક્યારેક હું પણ વિચાર કરું કે હું શા માટે મજલિસે પડું છું, મજલિસ પડવા બંધ કરું. મહાન મુશ્કેલથી અગર જો કોઈ સાંભળતું જ ના હોય તો પછી મજલિસ પડીને ફાયદો શું? એ તો બિચારા તમે લોકો મજબૂર થવા માટે, આ બિચારા તબલીગવાળા મને બોલાવ્યા અને તમે મજબૂર છો, ક્યાં જઈ નહીં શકો, અહીંયા અમે આઝાદ છે, તમે શું કરો? મજબૂરન બેસવું પડે. પણ ગિવન એનો ઓપ્શન શું મજલિસ પડવાનું? પણ હા, મારી પાસે 3 માણસ છે કે જે મારા ફેન છે, કે કોઈ સાંભળે કે ના સાંભળે મને ખબર છે આ 3 માણસ મારા મજલિસ સાંભળશે. એક મારી બાયડી અને 2 મારા બચ્ચા. એ જે છે વફાદાર છે, એટલીસ્ટ અત્યાર સુધી જ. આ મજલિસ અપલોડ થઈ અને મને મેસેજ આવ્યો મારા છોકરાનો, ફરિશ્તાઓને ખબર ના હોય, આપણને ખબર હોય ખોજાઓને.
મને મેસેજ આવે છે પાકિસ્તાની અને 3 એક્સક્લેમેશન માર્ક. તો મેં પૂછ્યું કે અત્યારે મારી જબાને હાલમાં બોલું છું, એટલે શું છે આ, તો શું લખી છે પાકિસ્તાની? જબાને હાલનું બયાન કરું છું, થોડું દાસ્તાનના અંદાજ. કીધું બાબા તમે ક્યારથી પાકિસ્તાની થઈ ગયા? કીધું કેમ, શું થયું? કીધું 18 વર્ષ મારી જિંદગીમાં મને તો એમ લાગતું હતું કે આપણે ઇન્ડિયન છીએ, તમે પાકિસ્તાની કેવી રીતે થઈ ગયા? કીધું કોણે કીધું પાકિસ્તાની થઈ ગયું? મારી વિલાદત બોમ્બેમાં છે, મારું ભણતર બોમ્બેમાં છે. પછી મને ક્લિપ મોકલાવી મારે કહેતા અહીંયા પ્રોફાઇલમાં, એમાં લખ્યું હતું પાકિસ્તાની. કીધું હા વાના ખોજા વસ્તીઓ જાણે કે મારા ફરિશ્તાઓ નહીં જાણે. પણ એના કરતાં વધારે તો આ તો તસદીક થઈ ગઈ ને કે જે છે હા સેઇંગ બરાબર છે. પણ એક બીજી પ્રોબ્લેમ આવી, અને બીજી પ્રોબ્લેમ વધારે પ્રોબ્લેમેટિક, કારણ કે ખબર છે આ ફક્ત મારા જાતમાં ને ફેમિલીમાં હું કન્વિન્સ કરી નાખે બાબા ના બના ખોટું ના બોલતો હતો, હું ઇન્ડિયન જ છું, પાકિસ્તાની નથી, પાસપોર્ટ નથી. ઠીક છે ઇમરાન ખાનનું નામ લઈ લીધું પણ એનો મતલબ નહીં કે ભાઈ પાકિસ્તાની થઈ. બીજું પોઈન્ટ આવ્યું ત્યાં કે અગેન મારા ફરિશ્તાને ખબર નથી, ને આ વધારે ડિફિકલ્ટ છે, કારણ કે આનું રેબરેશન પીટરબરોમાં થાય. કેમ? કારણ કે અહીંયા લખવામાં આવ્યું કે જે છે હું પીટરબરોનો રેઝિડન્ટ આલેમ છું, અને હું 4 વર્ષ પહેલાં પીટરબરોનો રેઝિડન્ટ આલેમનો કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કરાવ્યો. અત્યારે પ્રોબ્લેમ આ વાત અગર તો ત્યાં રિસ્પેક્ટેડ સ્કોલર મુલ્લા મોહમ્મદ કાસિમ અલીને પૂછશે કે ભાઈ શેખ જે છે રેઝિડન્ટ આલેમ છે, પછી વાહ ભાઈ લા, એ બિચારા ટેન્શનમાં આવી જશે કે કેવી રીતે થયું. સો નીધર આમ અ પાકિસ્તાની 1 nor am I a resident of Peterborough 2. એ તો ફક્ત જે છે ખબર છે તમે છે લાંબી મજલિસ સાંભળીને આવ્યો છો ખસ્તગી દૂર કરવા માટે. એના પહેલાં કે આપણે મજલિસ ચાલુ કરીએ પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. Cool. Starting from where we had left off. Last evening we reached a conclusion આપણે જે છે ડિસ્કસ કર્યા કે જે છે પરવરદિગાર આલમ કુરાનમાં જે છે 2 શજરાના બારામાં વાત કરે છે, 2 ટ્રીઝના બારામાં. એ ટ્રીઝ આપણે ડિસ્કસ કર્યા કે ઝાડ નથી, શજરા એટલે લીનિયજ, ઝુર્રિયત, અને કીધું સાદાતનું શજરો. 2 શજરાના બારામાં વાત કરે છે પરવરદિગાર આલમ. સૂરા ઇબ્રાહીમમાં 24-25માં કહે છે શજરે તૈયબા, એક ખાનદાન, એક એવું નસ્લ કે તૈયબ છે. અને સેકન્ડ જે છે શજરા ખબીથા. ઇમિડિયેટલી નેક્સ્ટ આયતમાં ઇબ્રાહીમ, સૂરા ઇબ્રાહીમ નંબર 26, શજરા ખબીથા اجتثت من فوق الارض ما لها من قرار. એકદમ વીક છે કે એની કોઈ સ્ટેબિલિટી નથી, સ્ટેડફાસ્ટનેસ નથી. ઇવેન્ચ્યુઅલી ઇટ હેઝ ટુ ડાય ડાઉન. નાઉ આપણે એની સાથે ડિસ્કસ કરશું, પણ આઈ સ્ટોપ એટ વન ક્વેશ્ચન બિફોર આઈ ડિસ્કસ દેટ. સુલેમાને આમશનું વાક્ય બયાન કર્યું એના પહેલાં જે છે we reached the point. Why do we need to discuss and understand? And this is, you need to be very careful, yeah? Jokes aside, there's certain serious stuff that needs to be discussed. Why do we need to discuss the difference between the 2 shajaras? What is the benefit? અને હું તમને કીધું કે જે છે સૂરા સાફાતમાં પરવરદિગાર આલમ જે છે એક પોર્ટ્રેયલ આપે છે ઓફ ધ ડે ઓફ જજમેન્ટ, કે એક સિનારીઓને ડે ઓફ જજમેન્ટમાંથી ઉપાડીને કુરાનમાં નાખે છે કે સાંભળો અને જુઓ કે ધીસ ઇઝ હાઉ થિંગ્સ આર ગોઈંગ ટુ ટર્ન આઉટ ઓન ધ ડે ઓફ જજમેન્ટ. કયામતના દિવસે આ બધી વસ્તુ થશે. અને તમને કીધું સૂરા સાફાત, we mentioned yesterday, it was surah number 37, immediately after surah Yasin. It's very easy to remember. એમાં જે છે we reached the point ખુદા કહે છે ઓહ શરૂ કાઢો બહાર કબરથી. કોણને? 2 ગુરુઓને. એક ગુરુ ઓલા લીડર્સ કે જે ગુમરાહ કરવાવાળાઓ છે, the pseudo imams. You know why I mention pseudo imams? કારણ કે રવાયતમાં છે, મલાહિમમાં છે, સાઇન્સ ઓફ આખરુઝમાનમાં છે કે આખરુઝમાનમાં કસરતથી pseudo imams આવશે who will claim themselves to be the imam. અને મજાની વાત એ છે કે not only will they claim themselves to be the imam, but these imams will start getting followers. કયામતના દિવસે જે છે આ ખોટા pseudo imamsને જે છે ઊભા કરવામાં આવશે, and all those who were pseudo followers એને ઊભા કરવામાં આવશે. એક વખત હુકમ પાસ થઈ જશે, લઈ જવાને જહન્નમ. ફહદુહુમ, એને ગાઈડન્સ આપો, રાહનુમાઈ કરો જહન્નમ તરફ. અને પછી લાસ્ટ ટાઈમ આપણે કીધું કે જાતા જાતા જે છે વિલાયતે
امیر المومنین علی ابن ابی طالب صلوات اللہ وسلامہ علیہ. تو جتنے ہم نے کہا اسے کہ اسٹاپ کرو ولایت ٹو مینیفیسٹ دی امپورٹنس آف دا ولایت. یہ آپ ڈسکشن آپ کو پتہ گیو. ناؤ واٹ ہیپنس ناؤ لک آئی ایم ریڈنگ فرام آیہ نمبر 24 آنورڈز. وقفوہم انہم مسئولون. پچھی خدا کی تھی اب بندے نے جب حکم آپ میں اسے لے جاؤ جہنم میں. بندے گروہ سمجھی جیسے کہ تیرے کام تمام تھے. There is no source of escape from us. The orders have come from the very top. We've been asked to be led towards Jahannam. જ્યારે જોશે કે આપણે બેબસ છે નાવ કુરાન કહે છે બંને ગુરુ એકબીજાને સાથે ફેસ કરીને કોન્વર્સેશન કરશે. That conversation is very important. Not because of what it will take place on the day of judgment, but because of how it affects us in today's world. Look what Allah says. When they are told to go and they are being led aside, وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَى بَعْضٍ يَتَسَاءَلُونَ. આ ગુરુ જે ફોલોવર્સ છે જે ગુમરાહ થઈ ગયા છે એ ફેસ કરશે ઓલા લીડર્સના ગ્રુપને કે જે ગુમરાહ કર્યા. અકબલ એકબીજાને જે છે ફેસ કરશે. યતસાઅલૂન એકબીજાથી કોન્વર્સેશન કરશે, એકબીજાથી ક્વેશ્ચન કરશે. પહેલાં જે છે આ ગુરુ જે ગુમરાહ થઈ ગયો ઓલા લીડર્સના ઝરીએ એ એમને તરફ મુખાતબ થઈને કહેશે قالوا انکم کنتم تعتوننا عن الیمین. કીધું અમે આ જે પોઝિશનમાં છીએ તમારા કારણે છે. તમે અમને ગુમરાહ કર્યા, તમને અમને મિસગાઈડ કર્યા, તમે અમારી પાસે આવ્યા. એન્ડ ધ વર્ડ્સ ધ કુરાન યુઝેસ ઇઝ ઇન્નકુમ કુંતુમ તાઅતુનના અનિલ યમીન. તમે અમારા પાસે સીધા હાથ તરફથી આવ્યા. This is a kinaya, it's an implicit way of saying, when you say on the right hand side means you're coming as if you're guiding us. નસીહત કરવા વાળા, નસીહત કરવા માટે તમે આવ્યા. અને એક્ઝેક્ટલી ધ સેમ થિંગ આ જ વસ્તુ જ્યારે શૈતાન જનાબે હઝરત આદમ અલૈહિસ્સલામ અને હઝરત હવ્વાને ગુમરાહ કરવા માટે અથવા મિસગાઈડ કરવા માટે જ્યારે આવ્યો તો શું કીધું? Quran is picking up the words of shaitan and putting it into the Quran. It is Allah is picking up the words of the Quran and of shaitan and putting it into the Quran verbatim. Quran says જ્યારે શૈતાન એમની સાથે વાતચીત કરવા માંડ્યા હઝરત આદમ અને હઝરત હવા શું કીધું? કીધું કસમ ખાય છે વકાસમહુમા. આ પરવરદિગાર આલમ હુકમ જે થઈ ગયું એના બારામાં બયાન ફરમાયું છે. વકાસમહુમા એક કસમ ખાધો. કોને? શૈતાન. કોના માટે? હઝરત આદમ અને હઝરત હવા. કોની કસમ? પરવરદિગારની કસમ. વલ્લાહી બિલ્લાહી તલ્લાહી વકાસમહુમા ઇન્ની લકુમા લમિન الناصحین. પરવરદિગાર કહે છે શૈતાન એમની પાસે આવ્યો, કસમ કહે છે વલ્લાહ હું તમારો ખૈરખા છું, હું તમારો નસીહત કરવા વાળો છું, તમારું જે છે આખરતને સુધારવા માટે છું. આ જે દરખ્ત જેને પરવરદિગારે આલમ તમને મમનૂ કરાર આપ્યું છે એમાંથી તમે આગળ તો જઈને ખાશો. અત્યારે હું ઘણા બધા અકવાલ છે એ એમાં નથી પડતું, પણ શૈતાન આવીને કીધું જાઓ તમે ખાઓ. કારણ કે અકોર્ડિંગ ટુ સમ રિવાયત તમે જે છે જાવેદ થઈ જશો, તમારી ઉપર મૌત નહીં આવશે. સેકન્ડ તમે ફરિશ્તા બની જશો. તમે શું થઈ જશો? તમે શું થઈ જશો? ઘણા બધા અકવાલ છે. વી ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન્ટુ ધેટ, બટ હી ડીડ કમ એન્ડ સે હું તમારો ખૈરખા છું, નસીહત કરવા વાળો છું. એક્ઝેક્ટલી ધ સેમ થિંગ આ જે છે ગુરુ આવીને બીજા ગુરુને કહે છે એટલે તમે લીડર્સ હતા, તમે અમારી પાસે આવ્યા, તમે અમને બોલાવ્યા કે અમે તમને જન્નત આપશું, અમે અમને ફોલો કરો, અમે ઇમામ છે, અમે ઇમામે બરહક છે, તમારી આખરત અમારા હાથમાં. હું તમને ગેરંટી આપું છું તમને જન્નત મળે. જો અત્યારે અમારી શું હાલત, અમને તમારે તો તમને વ્યાધિ નથી, તમે દરકમાં જાઓ, પણ તમારા લીધે અમે પોતે જહન્નમમાં જઈ રહ્યા છીએ. કાલુ ઇન્નકુમ કુંતુમ તાઅતુનના અનિલ યમીન. તમે નસીહત કરવા વાળા આવ્યા ને ગુમરાહ કરી નાખ્યા. તો જો સામે વાળો શું બોલે છે? આ ગુરુ અત્યારે જવાબ આપે છે. કાલુ બલ લમ તકુનુ મુઅમિનીન. તમારી પાસે ઈમાન ના હતું, તમારું ઈમાન એટલો ઝઈફ હતો કે અમે જે બોલ્યા તમે કબૂલ કર્યા, તમે બોલ્યા તમે કબૂલ કર્યા. And then what they say is વમા કાન લના અલૈકુમ મિન સુલ્તાન. અમારી પાસે કંઈ જબરદસ્તી ના હતી તમારી ઉપર, તમારો હાથ પકડીને અમે તમને અમારા ગૃહમાં ન લાવ્યા. ફક્ત અમને તમે કીધા ભાઈ તમે અમારી પાસે આવી જાઓ અને તમે દોડતા આવ્યા. મા કુંતુમ મુઅમિનીન. તમે જે છે ઈમાન નહીં રાખતા હતા, અને અગર તો ઈમાન હતો તો બહુ ઝઈફ હતું.
તમારી પાસે એક બીજો ફિરકો હતો કે જે કહેતો હતા કે જે છે અમે જે છે 12 ઇમામના માનવાવાળા છે, તમે કેમ અમારી પાસે આવ્યા? અમે તમારે હાથ પકડીને જબરદસ્તી તો ના કર્યા. We didn't force you, we just asked you to come and you came running to us. فَأَغْوَيْنَاكُمْ, અમે તમને બોલાવ્યા, તમે આવ્યા, અમે તમને ગુમરાહ કર્યા, તમને પણ ગુમરાહ કર્યા અને અમે પોતાને પણ ગુમરાહ કરી નાખ્યા. પછી આ જે કોન્વર્સેશન થાય છે, આ પોઝિશન ઉપર પોગે છે, તો અલ્લાહ નાઉ હી પુટ્સ ઇટ અપોન હિમસેલ્ફ કે આ કોન્વર્સેશન તમે સાંભળા, આ ઓલાને જે છે શિકાયત કરે છે, તમારા લીધે અમારી હાલત થઈ. એ કહે છે તમારા લીધે શું થયું? હું ના કીધી, અક્કલ ના હતી તમને સમજ નહીં શકતા હતા. બોથ ઓફ ધેમ જે છે મુશાજરા કરે છે. જ્યારે એકબીજાની ઉપર ઇલ્ઝામ નાખે છે, પછી ખુદા જે છે પોતાનો જે છે રૂલિંગ નાખે છે. It says فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ. Let them fight amongst themselves. આ એમની ઉપર ઇલ્ઝામ નાખે, આ એમની ઉપર ઇલ્ઝામ નાખે. إِنَّهُمْ બંને ગુરુ فِي الْعَذَابِ مُشْتَرِكُونَ. બંને આઝાબમાં મુશ્તરક હશે. આ પણ જહન્નમમાં જશે, આઝાબ લેશે, આ પણ જહન્નમમાં જશે, આઝાબ લેશે. પછી ખુદા કહેશે ઇન્ના કઝાલિક નફઅલુ બિલ મુજરિમીન. આવી જ રીતે અમે મુજરિમીન ઉપર જે છે સજા આપે છે. Now, why did I say it is so applicable to us? And why is it so important to know who this shajara mal'una and shajara khabisa and shajara tayyiba is? જો આના સમજો કે આ ફક્ત ઇસ્લામ અને ગૈર ઇસ્લામના બારામાં છે કે અલ્લાહ કહે છે કે જે તમે કાફિર છો, તમે ના જોયા રસૂલ આવ્યા, તમે ના જોયા અલી આવ્યા, તમે ના જોયા ઇમામ આવ્યા, તમે બધાને મૂકીને જે છે કુફર ઇખ્તિયાર કર્યા. ના, that is just one part of it. The other part of it is કે within, it's not just about interfaith, it's about intrafaith within our community. Within our community, at times you will find certain deviated ideologies. And હું એવી જગ્યાથી આવું છું કે ગઢ છે, emanating from there, although there are other places also કે જે emanate થાય છે. And I'll give you one example, just one example, so that you understand કે આ ફક્ત કુફર અને ઇસ્લામના વચ્ચે નથી કે કોઈ કાફિર છે એમને કહેવામાં આવશે કે તમે જે છે મસલન પંડિત છે અને આ છે ને ઓલા ભાઈ બાબા છે ને ફલા છે કે એને કહેવામાં આવશે. Now within the community there will be individuals who will claim that we are trying to change the society, we are trying to cleanse the religion, and they will come up with things that are not right. One example કે તકરીબ ઝહન થઈ જાય, તમને સમજમાં આવી જાય, and then we move forward. It is important to in this world distinguish what is a right ideology and what is a wrong ideology, because if somebody follows the wrong ideology on the day of judgment, there is no excuse. He and the person who is deviated in hum fil adhab mushtarakun, they will be together in the adhab. કાઈ નહીં થઈ શકે કે પરવરદિગાર અમને તો ના ખબર હતી, આ અમને ગુમરાહ કર્યો, એ જ અવાજ આવશે. હું ના કીધી, you didn't have aql to think what they were saying. They will be punished for deviating, you will be punished for being deviated. અકલ હતી તમારી પાસે, હુજ્જત હતું, આઈમા આવ્યા, માસુમીન આવ્યા, અહાદીસ છે, ઉલમા હતા, still you went astray, you will be punished like that. એક મિસાલ એક્ઝામ્પલ આપો તમને કે ખબર પડે કે why just within, don't be complacent. એકદમ જ રિલેક્સ નહીં થઈ જાઓ કે આ વખત બહારની વાત થાય છે. I'll give you an example today કે within the community પણ જે છે એવા ideologies ફેલી રહ્યા છે which can lead us to not being entered into paradise. આ એકદમ રિલેક્સ નહીં થઈ જાઓ. વિલાયત અલી છે તો આપણે જે છે કામયાબી છે, બેશર્ત હા વ શુરૂત હા. And I'll tell you this now. આ વિલાયત અલી પણ બેશર્ત હા વ શુરૂત હા છે. અત્યારે સાંભળો આ કેવી રીતે થાય છે. અત્યારે એક ઓપિનિયન નીકળ્યું છે and it's being promoted. Who, what, Mukidi is being promoted. And I'm telling you this also. You are my community. I've lived over here. Don't think you're safe from whatever happens in the West. તમને નથી ખબર what happens. This world has become a global village with the social media. Probably things કે અમે ત્યાં નથી સાંભળતા, પહેલા તમે અહીંયા તમારા બચ્ચાઓ સાંભળી લે. એ ધ્યાન રાખજો, ના સાંભળો. ત્યાં એક વિચારધારા નીકળી છે, એક આઈડિયોલોજી નીકળી છે કે યસ આઈમા સાથે, માસુમીન સાથે, અમીરુલ મોમિનીન ખુસૂસન, અને આપણે વી વિલ રિફ્રેન ફ્રોમ નેમિંગ, પણ આ જે મજમો છે હું જાણું છું ઇન્ટેલિજન્ટ છે, they will understand.
એટલા માટે પૂછો કે બહાર પણ અવાજ જાય છે તો વી હેવ ટુ બી કેરફુલ. એક ઓપિનિયન છે કે જે પણ થયું અમીરુલ મોમિનીન સાથે બુરું થયું, કરેક્ટ, વી અગ્રી. પણ જે પણ બુરું કર્યા, જે કામ કર્યા, ફાઇન, વિથ રિગાર્ડ્સ ટુ વોટ દે ડીડ ટુ અમીરુલ મોમિનીન, ગલત હતું. પણ એ જ અફરાદના પણ કાંઈ સારા કામ છે, એન્ડ બિકોઝ ઓફ ધોઝ ગુડ ડીડ્સ દે નીડ ટુ બી એપ્રિશિએટેડ. તો નામ નથી લેતો, તમે પોતે જે છે, યુ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. એટલે એમના પણ સારા કામ હતા. બેવાઓને મદદ કરતા હતા, યતીમોનો ખ્યાલ રાખતા હતા, આ હતું તે હતું. ધીઝ નીડ ટુ બી એપ્રિશિએટેડ. ઓનેસ્ટલી, really you're going to appreciate them for these things? Really, honestly? પછી ઓલો જો તમાચો હઝરત ઝહરાના રૂખસાર ઉપર પડ્યો, એનું શું? તમે ઈરાનમાં જાઓ, અય્યામે ફાતિમામાં, તો આ બધા બેનર્સ તમે જો છો, વન ઓફ ધ બેનર્સ ત્યાં હશે, એ તમે વાંચો, તમારું દિલ જે છે ખૂન થઈ જાય છે, ખૂન. ખબર શું લખે છે? સીની બર રૂખસાર નામૂસ શુદ ખુદા, યાની નામૂસ ખુદાના રૂખસાર ઉપર કોઈ તમાચો મારે ને તમે કહો કે એને ગુડ કહેવાય? યુ એપ્રિશિએટ ધેમ? ઓનેસ્ટલી, જે ઝહરાના દરવાજા ઉપર કે જે 6 મહિના સુધી આ તથહીર જે છે રસૂલ ખુદા તિલાવત ફરમાવતા હતા, એ ત્યાં આવીને લકડી જલાવીને જે છે આગ લગાડ, એને યુ વોન્ટ ટુ એપ્રિશિએટ? ઓનેસ્ટલી, ઇમામે ઝમાના પાસે આગળ તો તમે સામે ઊભા થઈ જાઓ અને તમને પૂછે કે અચ્છા, તારી માં ના હતી એટલા માટે તું જે છે કહે છે, અગર તો તારી માના ઘરને અગર તો કોઈ સળગાવો તો તું આવી જ વાત કરત, તો આ માણસ શું કહેત? આમાં જનાબે મોહસિનને આપણે કેવી રીતે ભૂલી શકીએ? જનાબે મોહસિનને કેવી રીતે ભૂલી શકીએ આપણે? તમને ખબર છે જનાબે મોહસિન એટલે શું? તમને ખોલું જનાબે મોહસિનનું શું છે? યુ જસ્ટ સે, વી જસ્ટ સે, જનાબે મોહસિનની શહાદત વાકે થઈ ગઈ. તમને ખોલું શું છે? બાઝ કરું, એનાલાઇઝ આપણે કરવું પડે. વેર આર વી? જનાબે ફાતિમા ઝહરાના કેટલા દીકરા? 3. ઇમામ હસન અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, જનાબે મોહસિન અલૈહિસ્સલામ. બરાબર છે કે નહીં? નસલ કોણાથી ચાલે છે? છોકરીથી કે છોકરાથી? દીકરાઓથી ચાલે છે. એને નસલ ઇમામ હસન અલૈહિસ્સલામ હસની સાદાત, નસલ ઇમામ હુસૈન હુસૈની સાદાત. અગર જનાબે મોહસિન જિંદા હોત તો મોહસિની સાદાત હોત કે ના હોત? અત્યારે તમે મને કહો, જનાબે મોહસિનની શહાદત વાકેથી ના કહો કે એક માણસને જે છે કત્લ કરવામાં આવ્યું. ફાતિમા ઝહરાનું 1/3 નસલ કત્લ કરવામાં આવ્યું છે. આજે તમે મને કહો કેટલા હસની સાદાત છે, કેટલા હુસૈની સાદાત છે? હુસૈની સાદાત જે છે બધા લાખોની તાદાદમાં છે. જનાબે મોહસિન હોત તો લાખો નહીં હોત? હોત કે ના હોત? તો ના કહો કે એક માણસ શહીદ કરવામાં આવ્યું છે, કયો ઝહરાનું 1/3 નસલ શહીદ કરવામાં આવ્યું છે. નાઉ વી નો ધ રિયાલિટી ઓફ વોટ ઇટ ઇઝ. પછી તમે કહેશો કે જેથી આપણને જે છે એપ્રિશિએટ કરવું જોઈએ, કારણ કે તમારા ઘરવાળા નથી ના, એટલા માટે તમે બોલો છો. તમારા ઘરવાળા સાથે સાથ થાત તો તમે આવી વાત ના કરત. અને એક રિવાજ તમને પડું છું તાકે તમને ખબર પડે. યાદ રાખજો, એક દિલમાં ને મુતઅદ્દિદ મુતવાતિર riwayat છે. એક દિલમાં મોહબ્બત અહલ બેત અને મોહબ્બત દુશ્મન અહલ બેત જમા નહીં થઈ શકે. અને અગર જો જમા થઈ જાય તો એ મોહબ્બત અહલ બેતને ફાસિદ કરી નાખે છે. તો સાંભળો શું કહું છું. એક દિલમાં મોહબ્બત અહલ બેત અને મોહબ્બત દુશ્મન અને અહલ બેત જમા ક્યારે નહીં થાય. અને અગર જો જમા થઈ જાય તો સમજી જાઓ એ મોહબ્બત અહલ બેત ખાલિસ નથી, ફાસિદ થઈ ગયું છે. તમે દૂધમાં જમણ નાખો તો શું થઈ જાય? દૂધ બાકી નથી રહેતો, દહીં બની જાય છે. આવી જ રીતે છે. આ riwayat સાંભળો. riwayat જો હે બિહારુલ અનવારની, આ પહેલી મેસેજ આજની riwayat છે બિહારુલ અનવાર, વોલ્યુમ નંબર 27. અલ્લામા મજલિસ ઇઝ નરેટિંગ ધીસ and I'm not quoting to you verbatim કે એમ ના થાય કે તમે જે છે કાંઈ પણ તર્જુમો કરો. આ riwayat છે રસૂલ ખુદાની. રસૂલ ખુદા જે છે આ riwayat ફરમાવે છે કે છે વલ્લાહ વલ્લઝી બઆસની બિન્નુબુવ્વા, હું કસમ ખાઉં છું એ પરવરદિગારની કે જે મને નબુવત ઉપર ફાયઝ કર્યો. એને ખુદાની કસમ ખાય છે. વલ્લઝી બઆસની બિન્નુબુવ્વા, and he is talking straight to Ali. કારણ કે before he says that he says યા Ali. અલી સાથે જે છે વાતચીત થતી.
રસૂલ ખુદા છે યા અલી, અસહાબ નથી, ઓનલી અલીને વાત કરે છે. યા અલી વલ્લદી બઆથની બિન્નુબુવ્વા, کہ ایک خدا ذات خدا نے قسم کہ جے منے نبوت پر فائز کرو. لو ان عبدا، علماء نے تشریف فرماتے لو ان عبدا عبد اللہ الف عام، کہ اگر جو کوئی عبد ہوئے کہ جے پروردگار عالم نو 1000 ورس سدھی عبادت کرو، ما قبل منہ ذلك الا بولایتک و ولایت الائمۃ من ولدک، کہ 1000 ورس ની عبادت پروردگار عالم قبول નહીં કરે ઇલ્લા કે આ માણસના દિલમાં તારી વિલાયત અને તારા બચ્ચાઓની વિલાયત હોય. સાંભળી લીધા? સાંભળી લીધા? પણ moot point is not this one. Moot point is what he says afterwards. તમને રિયલી નારો લગાડવો હોય તો એના પછી લગાડો, because he doesn't stop at that. He says ma qabila minhu dhalika illa bi wilayatika, આ જે છે 1000 વર્ષની ઇબાદત પરવરદિગાર તારા પાસે આ માણસ પાસેથી કબૂલ નહીં કરે ઇલ્લા કે એના દિલમાં તારી વિલાયત હોય, વો વિલાયતુલ અઇમ્મત મિન મુલ્દિક, તારા દીકરાઓમાંથી જે ઇમામ છે એની વિલાયત ના હોય તો કબૂલ ના કરે. Then he stops, then he continues, ya Ali inna wilayatuka la tuqbal. અલી આ તો હું કહી દીધો કે 1000 વર્ષની ઇબાદત જે છે મુનહસિર છે તારી વિલાયત પર, કે તારી વિલાયત હોય તો 1000 વર્ષની ઇબાદત કબૂલ થાય, પણ આ વિલાયતને કબૂલ કરવા માટે પણ શરત છે. ઇબાદતને કબૂલ કરવા માટે વિલાયતની શરત, પણ વિલાયતને કબૂલ કરવા માટે એક બીજી શરત છે. રસૂલ ખુદા કહે છે વ ઇન્ના વિલાયતકા لا تقبل إلا بالبراءة من أعدائك وأعداء الأئمة من ملدك، کہ تاری ولایت نے قبول کروا مٹے پہلا خدا جو سے کہ آ مانس کہ جنا دل میں تاری ولایت چھے آیا بیزاری نے برایت نے دشمنی تارا دشمن نے اماموں نے دشمن ساتھ چھے کہ نہیں. اگر تو دشمنی ہوئے تو تاری ولایت قبول تھسے نے 1000 ورس نا عمال قبول تھسے. اگر اینا دل میں تارا دشمن نا حساب تھی دشمنی نہیں ہوئے تو تاری ولایت قبول نہیں کرے یعنی 1000 ورس نا عمال پن قبول نہیں کرے. એટલા માટે આપણી પાસે આપણા અકાયદમાં ઇલ્મુલ કલામમાં છે, આપણે કહીએ ને તબર્રા અને તવલ્લા અને તબર્રા, ઉસૂલુલ ફિક્હ ઉસૂલુદ્દીનમાં આપણે જ્યારે બચ્ચાઓને શીખવાડે તો શું શીખવાડે છે, બરાબર છે ને? ઉસૂલુદ્દીન અને ફુરુઉદ્દીન. ઉસૂલુદ્દીન 5 છે, ફુરુઉદ્દીન 10 છે. આખરમાં શું છે? તવલ્લા અને તબર્રા. હાલાકી ઉલમા તશરીફ ફરમા છે તવલ્લા ઇઝ નોટ ધ રાઇટ વર્ડ, ઇટ ઇઝ તવલ્લી. Tabarra is not the right Arabic word, it is tabarri. But because it has become mashhurul ghalat, ya ghalat hai mashhur, ye pan tame kyo. Ek ghalat mashhur thai gayo, we will say tawalla and tabarra, but it is not Arabic માં જ્યારે તમે લખો it is tawalli and tabarri. એટલા માટે ilmul kalam છે at-tabarri mutaqaddimun ala at-tawalli. યાને પહેલું જે મકામ આવે છે તબર્રાનું મકામ આવે છે, પછી તવલ્લાનું મકામ આવે છે. તમે નથી બિલીવ નથી કરતા, મને ખબર છે, I am sure about it. Although I don't know, but I am sure about it. After COVID, there will be so many people over here કે આદત કરી નાખે છે ઝિયારત આશુરા પડવાની. દરરોજ 5 મિનિટમાં પતાવી નાખે. ઝિયારત આશુરામાં જે છે સૌથી પહેલો શું છે? સલામ છે કે લાનત છે? અલ્લાહુમ્મા લાન અવ્વલ ઝાલિમિન ઝલમ હક્ક મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. જ્યારે લાનત કરે એને દેખાડવા માટે કે પરવરદિગાર પહેલા તો હું જે છે એમના દુશ્મનોથી બીજારી અખ્તિયાર કરું છું, પછી આવે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. તમે સમજો? એટલા માટે કહેવાય છે અત-તબર્રી
મુકદ્દમુન મુતકદ્દમુન અલ તવલ્લી, અને પહેલાં જે છે બરાત હોવી જોઈએ. એન્ડ દેટ ઇઝ વેટ બિકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આ જ્યારે વાતો આવે તમારી પાસે તો બેસાડો પોતાના બચ્ચાઓને. ફક્ત ટીવી લઈને નહીં બેસવાનું, ફૂટબોલ લઈને નહીં બેસવાનું, એમને શીખવાડવાનું કે જો આ જે છે વાતો આવે છે, ઇટ સાઉન્ડ્સ વેરી ગુડ, કે જે માણસો ફાઇન કામ કર્યા છે એમના માટે જે છે એપ્રિસિએશન હોવું જોઈએ, but there has to be a limit. When it comes to Fatima, everything stops. Then there is no question, then there is no goodness. અગર ફાતિમા સાથે કાંઈ સુએ અમલ થયું તો તમારી પાસે કાંઈ નેકીનું અમલ બાકી જ નથી રહ્યું કે તમે એપ્રિશિએટ કરી શકો. તો આ વાત યાદ રાખજો. This is what we learn from this conversation. પછી આગળ જઈને નહીં કહેતા કે અમે તો જે છે યા હુસૈન 50 વર્ષ સુધી યા હુસૈન હુસૈન કરતા હતા. કેમ જે છે આખરતમાં આપણને કહેવામાં આવ્યું કે તમારી પાસે કેમ કે મોહબ્બત એ દુશ્મન અહલબે થોડું હતું. You will not get to smell the fragrance of Behesht. That is khusran mubin. That is a big loss. આ સમજી લીધા તમે. This is the first message. We are moving forward. Now, આપણે ગઈકાલે જોયા કે we needed to understand કે જે છે બે શજરા છે, શજરા તૈયબા, શજરા ખબીથા. આપણે પહેલી ડિસ્કશન શજરા તૈયબા ઉપર છે. And in order to understand શજરા તૈયબા, ક્યાંથી સ્ટાર્ટ થયું, કેવી રીતે થયું, what exactly happened, how did it even come about, એના ખુસુસિયાત શું છે, and how it ends up, we have no option except to go back in time in history. To whom? To Nabi Ibrahim. So now bear with me for some time. હું તમને એક મકામ ઉપર લઈ આવું કે the way I'm looking at the time, I will not be able to complete it, but I will leave it at a point કે કાલથી then we can just pick it up. As I mentioned, પહેલી મજલિસથી. Don't expect every answers in one majlis. This is an ashra. It needs to be taken en masse. નબી ઇબ્રાહીમનું વાક્ય. And ઘણા બધા પોઈન્ટ્સ એવા આવશે કે which will be very interesting to know. અને તમે સાંભળશો હમણાં. Nabi Ibrahim ni je che, we skip the childhood because that is not related to our topic. Nabi Ibrahim ne je che izdivaj થાય છે, everybody knows જનાબ સારા સાથે. બરાબર, પહેલી વાઇફ જનાબ સારા. જનાબ સારા સાથે વિવાહ થાય છે, નિકાહ થાય છે, ઇઝદિવાજ થાય છે, he gets married, but for a few number of years there are no kids. બચ્ચા નથી થતા. So પોતે જનાબ સારા જે છે હઝરત ઇબ્રાહિમ ને કહે છે, all these things, I'm going very quickly, but there will be certain meat that I will be adding into the skeleton. તો જનાબ સારા કહે છે, મારી જે છે કનિષ્ઠ હાજર, તમે એની સાથે પરણી લ્યો. મને ખબર છે તમને જે છે બહુ જ ઈચ્છા રાખો છો, યુ રિયલી ડિઝાયરસ કે તમારી પાસે બચ્ચો હોય, મારાથી જનતો નથી, તો તમે હાજર સાથે તમે નિકાહ કરી નાખો. Now you have to realize, Sarah is not an ordinary lady. Sarah comes from a family of Anbiya and Nubuwwat. તમને ખબર છે સારા કોણ છે? કે જે છે 1,24,000 પૈગંબર જે પયગંબરાન જે પરવરદિગાર આલમ મોકલાવ્યા, there were many times when there were several prophets simultaneous to each other, contemporaneous. એક ટાઈમમાં જે છે ઘણા બધા હતા. 1,24,000 over 6,000 years since the 6,000, 7,000 years since the hubut of Adam alayhi salam, ya khilqat of Adam alayhi salam. 1,24,000 is too much. So there will be so many at one time. કુરાનમાં બે નબીનું zikr છે કે they were simultaneous and contemporaneous to each other. એક નબી ઇબ્રાહિમ, એક નબી લૂત. નબી ઇબ્રાહિમ and નબી લૂત were related to each other. કેવી રીતે? નબી ઇબ્રાહિમ નબી લૂત નબી ઇબ્રાહિમના ખાલાઝાત છોકરો, યાની નબી ઇબ્રાહિમની માદર, જનાબ લૂતની માદર સિસ્ટર્સ. તો આપણે કે ખાલાઝાત બેન, ખાલાઝાત બેન યા ખાલાઝાત ભાઈ. તો અહીંયા જે છે દે ફર્સ્ટ કઝન્સ. જનાબ સારા ખબર છે કોણ? જનાબ સારા જે છે જનાબ લૂતની બેન, સગી બેન. દેટ મીન્સ જનાબ લૂત અને જનાબ સારા સગા ભાઈ બેન, એમની મધર અને જનાબ ઇબ્રાહિમની મધર બેનો. That means Janab Sarah was the first cousin to Nabi Ibrahim alayhi salam. પરણી લીધા, વિલાદત ના થઈ, પેશનહાદ કરે છે કે હાજર પાસે જો I'm leading you to something. This is not passing of time. Already I'm feeling I'm in the second majlis, I'm already short by one majlis.
because I'm not going to finish where I needed to finish. So these are not stories. I need you to take you to a certain place where Shajara Tayyiba becomes clear to you. તો જે છે લઈ ગયા ત્યાં જે છે પરણી લીધા જનાબે હાજર સાથે. જનાબે હાજર સાથે હઝરત ઇબ્રાહીમનું જે છે નિકાહ થઈ ગયું. ખુદાની મશિયત જનાબે ઇસ્માઇલની વિલાદત થઈ. કુરાન કહે છે ફબશરનાહુ બિગુલામિન હલીમ, કે મેં સ્ટાર્ટિંગમાં જ ખુદા જે છે તારીફ કરે છે ઇસ્માઇલની. ફબશરનાહુ બિગુલામ. આ ગુલામ જે છે આ ગુજરાતી અને ઉર્દુ વાળો ગુલામ નથી કે સ્લેવ. સ્લેવની વાત નથી. ગુલામ એક યંગ બચ્ચો હોય ને એનું સ્પેશિયલ નામ અરબીમાં છે ગુલામ. જેવી રીતે જે છે એક જવાન હોય ને કે ફતા, લા ફતા ઇલ્લા અલી, બરાબર છે કે નહીં? બે ગુલામિન હલીમ, અમે એક બાળક આપે છે હલીમ, બહુ જ હલીમ. જનાબે ઇસ્માઇલની વિરાદત થઈ ગઈ. અત્યારે જનાબે સારા છે વાઇફ છે, જનાબે હાજર છે વાઇફ છે, જનાબે હાજરને જે છે દીકરો થયો જનાબે ઇસ્માઇલ. આસ્તે આસ્તે જે છે વધતો ગયો. રિવાયત કહે છે, બાઝ રિવાયતના કૌલ છે 5 વર્ષ. 5 years passed by, and now it so happened that God decided His Mashiach ke Janabe Sarah also should get a child. Now they were very old, Nabi Ibrahim and Nabi Sarah and Janabe Sarah were very old. Janabe પૂરું વાક્યો જે છે કેવી રીતે થાય છે સૂરે હૂદમાં છે. લaqad જાઅત રુસુલુના ઇબ્રાહીમ બિલબુશરા, કે જ્યારે અમે મુઅય્યન ફરમાવ્યા કે જે છે અત્યારે સારાને પણ બચ્ચો મળવો જોઈએ, દીકરો મળવો જોઈએ. લaqad જાઅત રુસુલુના ઇબ્રાહીમ બિલબુશરા, અમારા રસૂલ અમારા મલાઈકા ઇબ્રાહીમ પાસે આવ્યા બશારત આપવા માટે. Now because it was so fantastic for Hajar for Sarah to understand, because she was very old. રિવાયત કહે છે વમરાઅતુહુ કાઇમતુન, જ્યારે અમારા ફરિશ્તાઓ આવ્યા ઇબ્રાહીમ પાસે બશારત આપવા માટે કે અમે તમને એક બીજું છોકરો આપવાના છે, ત્યારે જે છે ત્યાં બાજુમાં જનાબે સારા ઊભા હતા. અને પરવરદિગાર જે છે એ પૂરો મંઝર કશી કરે છે કે તે વમરાઅતુહુ કાઇમતુન, કે એની વાઇફ સારા જે છે ઊભી હતી. ફબશરનાહા બિઇસ્હાક, અમારા રસૂલ આવ્યા, અમારા ફરિશ્તાઓ આવ્યા, and they gave glad tidings to Sarah that we are going to give you, Allah is going to give you Ishaq. وَمِنْ وَرَاءِ إِسْحَاقِ يَعْقُوب, and after Ishaq will have a child by the name of Yaqub. Says when this was there, for dhahikat, she laughed. She says, Ya waylata, oh woe be upon me. Alidosh, will I get a child? Wa ana ajuz, I'm old, I'm barren, I'm sterile, I'm not able to deliver. At this age will I get? Wa ba'ali shaykhan, and mara jo husband is so old, post 90. Will he get a child? Will I get a child? Look at me. I'm past every stage that you can think of a flowering lady. At that time the angels turned to her and says, Ata'ajabina min amrillah. Aya tu khudana amrથી તાજ્જુબ કરે છે? અરે તું છે, તારો વર છે, ઠીક છે, શેખ છે, તમે શેખા છો, તમે બુઝુર્ગ છો, પણ તમે જાણશો નહીં કે ભાઈ એક ટાઈમ એવો આવશે કે જે છે માં છે, બાપ નથી, ઈસા આવશે. એક ટાઈમ તારા પહેલા એવું ગયું કે ના બાપ હતું ના માં હતું, આદમ આવ્યું. અતાજબીન મિન અમરિલ્લાહ, ખુદાના કુદરતથી તું તાજ્જુબ કરે છે. હઝરત ઇસ્હાક પેદા થયા. તકરીબન 5-7 વર્ષનો ફાસલો, ડિપેન્ડિંગ અપોન વિચ કૌલ તમે લ્યો. અત્યારે બંને બાળક જે છે ઘરમાં મોટા થાય છે. till one incident takes place. અને આ પણ ઓલમા કે છે ખુદાનો મનસૂબો હતો. શું થાય છે? ત્યારે 5 વર્ષનો બધો ફાસલો આપણે પકડે તો 5 વર્ષ જનાબે ઇસ્માઇલનું અને અત્યારે જે છે બાળક જનાબે ઇસ્હાકની વિલાદત થઈ. બંને નબી આવે ઇન ફ્યુચર. અત્યારે તો નબી ઇબ્રાહીમ છે, એમના ઝેરે નઝર એમના શરીયતને જે છે પ્રમોટ કરે છે હઝરત લૂત અલૈહિસ્સલામ. આ વધતા ગયા. રિવાયત કે છે એક વખત એવું આવ્યું કે something clicked for Sarah, and she turns to Abraham and says, finish, khalas, that's the end. I cannot tolerate Ishaq, I cannot tolerate Ismail, I cannot tolerate Hajar. You need to take them away from Palestine. Take them away. શું થઈ ગયું? રિવાયત કહે છે, ટ્રેડિશન્સ કહે છે કે જ્યારે જનાબે ઇસ્હાક બાળક હતા તો જનાબે ઇબ્રાહિમ was holding. But you do realize he came 5 years after Janabe Ismail. So there was a special place in the heart of Ibrahim with respect to Ismail. After so many years, atla buda buzurgi mathi je the apne ek bachcho male ek balak male, he was very much
in tune with Ismail. So એવો સિનારિયો હતો કે he had Ishaq in his hands. Ishaq સારાનો છોકરો, ઇસ્માઇલ હાજરનો છોકરો, સારા માલકીન, હાજર સ્લેવ ગર્લ. તો હાથમાં હતો ઇસ્હાક. ત્યાંથી જે છે ઇસ્માઇલ ભાગતા હુઆ આવ્યા. જેવી રીતે આવ્યા એક વખત જે છે ઇબ્રાહીમનું ફેસ ખુશીથી આવી ગયો. એ જે છે ઇસ્હાકને મૂક્યા અને ઇસ્માઇલને ઉપાડ્યા. ગૈરતે સારા આવી. જોતા હતા ખલાસ, મારા છોકરા તમે હાથમાં હતા, તમે મૂકી દીધા ને હાજરના છોકરા ઉપાડ્યા. ઓવર માય ડેડ બોડી. યુ નીડ ટુ સેન્ડ ધેમ અવે. ક્યાં મોકલો? એવી રીતે લઈ જાઓ, જગ્યા બંને મૂકી દો કે આઈ શુડ નોટ હેવ એની કોન્ટેક્ટ વિથ ધેમ. લઈ જાઓ. કીધું કેવી રીતે લઈ જાઓ? આ પણ મારી બાયડી, આ પણ મારો છોકરો, અને એ પણ ઇસ્માઇલ, સૌથી પહેલો ફરઝંદ. કીધું નહીં, મને નથી ખપતું. મારા ઘરમાં ફક્ત તમે અને ઇસ્હાક રહેશે ને હું રહીશ. તો શું કરું કે એક મરતબા પરવરદિગાર આલમ પાસેથી વાહી આવે છે. ઇબ્રાહીમ હાજરને અને ઇસ્માઇલ લઈ જાઓ મક્કા તરફ. This wahi of Allah to Ibrahim, ulama કે છે મનસૂબ હતો for the rebuilding of the Kaaba. ત્યારે કાબાની શું હરકત હતી તમને ખબર છે? કાબા જે છે સૌથી પહેલો જે છે હઝરત આદમ અલૈહિસ સલામ બનાવ્યા. એમાં પણ જે છે કૌલ છે કે બાઝ અવકાત કે છે જ્યારે હઝરત આદમ હુબૂત કર્યા જમીન ઉપર ત્યારે કાબો બનેલો હતો. અગેન વી આર નોટ ગોઈંગ ઇનટુ ધેટ. એના પછી ઓવર पैसेज ऑफ टाइम विद द फ्लड्स ऑफ नूह फलान જે છે a lot of ruins took place. यानी काफ़ी जो है वो उसको ज़रबा पहुंचा. यानी इस हालत में कि अब जब बात हो रही है ना यहाँ जनाब हाजर और जनाब इस्माइल को भेजने की, उस वक्त जो है वो खाने काबा सिर्फ नाम का था, खंडर रह गया था. इट वॉज इन रूइंस. ना कोई तवाफ़ के लिए, ना कोई नमाज के लिए, ना कोई इबादत के लिए, ना कोई मनासिक के हज, कुछ नहीं. बस एक खंडर पड़ा था कि भाई यहाँ कुछ साख्तमान था. वहाँ से परवरदिगार आलम का हुक्म होता है इब्राहीम हाजर सारा की बात मानो, दोनों को ले जाओ. परवरदिगार कहाँ ले जाओ? तो हम तुम्हें गाइड करेंगे, हमारी रहनुमाई. एक मरतबा ले गए, जहाँ मक्का में पहुँचे वहाँ जो है एक मरतबा वही आती है परवरदिगार की कि यहीं रुक जाओ. तो जो है वो जनाब हाजर को, जनाब इस्माइल को एक ऐसी जगह कि जो कामिलन रेगिस्तान, दूर दूर तक न कोई बिना, न कोई साख्तमान, न कोई दरख्त, न कोई पानी, न कोई आबादी, न कोई इंसान, न कोई जानवर, न कुछ नहीं. कौन कहता है? मैं कहता हूँ. नहीं, मैं नहीं कहता हूँ, इब्राहीम कहते हैं. तुम हमें कैसे बचा? इब्राहीम कहते हैं. क्योंकि खुदावंद ने मुताल इब्राहीम के जुमलात को लेकर कुरान में जो है वो नाजिल कर दिए. क्या कहा? जैसे इब्राहीम जो है मक्का पहुँचते हैं, जहाँ खुदा को हुक्म है बस अभी यहाँ उनको जो है इनको रख दो. तो एक मरतबा रखते हो, फिर हाथ बुलंद करते हो, कहते परवरदिगारा इन्नी रब्बना इन्नी अस्कन्तु मिन दुर्रियति बिवादिन गैर ज़ी ज़रअन इंद बैतिकल मुहर्रम. परवरदिगार तेरे हुक्म से, तेरे फरमान से मैं अपनी बीवी और बच्चों को एक ऐसी जगह पे ला के रख दिया, वादिन गैर ज़ी ज़रअन, कोई अलफ, कोई दरख्त, कोई खाने की पीने की चीज़ नहीं, तेरे फरमान के ऊपर मैं रख रहा हूँ, अब तू इनकी हिफाजत कर. और आपको पता है जो है वो बाज़ रिवायत में मिलता है ये कहाँ कौन सी जगह पर जो है रखा गया था? वो हिजर इस्माइल है ना, आप उमरा पे हज पे गए, वो हिजर इस्माइल है ना, बस वही जगह पर, उसी जगह पर जो है रखा गया. और उसी जगह पर जनाब हाजर का इंतकाल होने के बाद वही दफन किया गया. कुछ जानते हैं? बस एक मरतबा छोड़ के चले गए. फिर जो है वो जो वाक़या, खुदा जो है जब किसी को भेजता है, किसी के लिए कोई मंसूबा बनाता है, तो फिर जो है उसके रिस्क और उसकी देखभाल का भी जो है वो रिस्क बना देता है. अगर जो एक बच्चे की विलादत से पहले अगर जो उसकी रिस्क की तामीन हो जाती है, तो फिर इस्माइल के रिस्क के लिए फिर जो है वो वाक़या हुआ सफ़ा और मरवा के दरमियान जो है वो 7 बार दौड़ना, और फिर एक मरतबा जो है वो जमजम का निकलना, और फिर जो है एक दास्तान बन चुकी. और फिर क्योंकि पानी आया, और आपको पता है अरबिस्तान में 2 चीज़ सबसे ज़्यादा इंपॉर्टेंट, एक पानी और एक ऊँट से ज़्यादा पानी. एक मरतबा पानी निकला, और जमजम तो आपको पता है इतने सालों से जो चलता आ रहा है, मोजिज़ा जनाब इस्माइल का. अब जैसे पानी आया आबादी बढ़ने लगी, और फिर जो है वो मक्का की आबादी शुरू हुई. लेकिन उस वक्त जो है वो बैतुल्लाह जो है वो खंडर था, रूइंस में था, साख्तमान टूटी हुई थी. अब जो है मसला ये हो गया कि उनको छोड़ के नबी इब्राहिम आ चुके. अब ये आप देखिए, नबी इब्राहिम के पास 2 बेटे, जनाब इस्माइल और जनाब इसहाक. आपको पता है जनाब आदम का क्या लक़ब है? अबुल बशर, क्योंकि तमाम आदमियों के बाप है, बशर के बाप है.
آپ کو پتہ ہے جناب نوح کا کیا لقب ہے؟ شیخ الانبیاء، کیونکہ سب سے زیادہ عمر انہوں نے کی تھی، صحیح ہے کہ نہیں؟ آپ کو پتہ ہے لقب جناب ابراہیم کا کیا ہے؟ ابو الانبیاء۔ پتہ ہے کیوں؟ کیونکہ نبی ابراہیم کے بعد جتنے بھی نبی آئے، خواہ یونس لیجئے، خواہ شعیب لیجئے، خواہ موسیٰ لیجئے، خواہ عیسیٰ لیجئے، خواہ رسول خدا لیجئے، خواہ داؤد لیجئے، خواہ سلیمان لیجئے، خواہ الیاس لیجئے، خواہ الیسع لیجئے، خواہ حزقیل لیجئے، کسی کو بھی، ہر نبی جو بعد میں آیا ہے نبی ابراہیم کے، وہ نبی ابراہیم کے نسل سے ہے، اسی لیے کہا جاتا ہے ابو الانبیاء۔ اب ایک مرتبہ جو ہے ابو الانبیاء اپنے فرزند کو اسماعیل کو چھوڑ کر، ہاجر کو چھوڑ کر اب آگئے فلسطین۔ کہاں فلسطین؟ کہاں مکہ؟ کہاں فلسطین؟ کہاں سعودی عرب؟ لیکن ایسے نہیں تھا کہ صرف چھوڑ کر آ گئے۔ تاریخ میں ملتا ہے وقفاً فوقفاً جو ہے وہ اپنے بیٹے اور اپنی زوجہ کو ملنے کے لیے وہ فلسطین سے جو ہے وہ مکہ پہنچتے تھے، اور سارا اجازت بھی دیتی تھی کہ تم نے جو ہے ہماری بات رکھ لی، اب ہم یہ بھی جانتے کہ تم بھی باپ ہو، احساسات پدری بھی ہے، میں قبول کرتی ہوں، تم چلے جاؤ۔ تو وقفاً فوقفاً، ناؤ آئی ایم کمنگ ٹو دا پوائنٹ، وقفاً فوقفاً جو ہے وہ ابراہیم اپنے بیٹے اور اپنی زوجہ کو ملنے جاتے تھے، اسماعیل اور ہاجر۔ within these movements that he would make, now I'm coming to the point، یہ داستان ہوگی، سن لیے اب شجر طیبہ۔ in these movements and these visits کہ نبی ابراہیم would have towards Ismail and Hajar, Allah would test Ibrahim with respect to Ismail and some other things. One of the visits that he took place over there, تمام جو ہے وہ متعدد مسافرات جو انہوں نے کی اپنے بیٹے کو اور اپنی زوجہ سے کو ملنے کے لیے، ایک امتحان خداوند متعال ذبح اسماعیل کا جو ہے نازل کیا، جب بچہ بہت ہی چھوٹا تھا، 10 سال کا تھا۔ انی ارا فی المنام ان اذبحک، میں نے خواب میں دیکھا ہے اسماعیل کہ میں تمہارے ذبح کر رہا ہوں۔ اگین یو نو دیٹ وی ڈونٹ وانٹ ٹو گو انٹو دیٹ۔ وہ ایک امتحان تھا خدا کا، وہ امتحان کو پاس کر چکے، پھر دوبارہ فلسطین آئے، پھر جو ہے کچھ عرصہ اسحاق کے پاس رہے، پھر جو ہے دل میں جو ہے خواہش جاگی اسماعیل کو ملنا ہے، فرزند بڑا بیٹا ہے، پھر گئے۔ اب اس بار جب گئے تو دوسرا حکم، اب جو ہے وہ اسماعیل بڑے ہو چکے، اب جو آیا ہے حکم پروردگار کا، پہلی بار تھا ذبح کرو اسماعیل کو ہمارے لیے، اس میں کامیاب ہو چکے۔ دوسرا امتحان، بڑا امتحان، یہ دیکھیں ہم سب بڑے بڑے امتحان کی بات کریں، اسماعیل کے ابراہیم کے بہت بڑے امتحانات ہیں، لیکن اس میں سے جو مخصوص ہے جو قرآن میں بیان ہوا ہے، اور جو کہتے ہیں نا کہ سرنوشت ساز، دوسری مرتبہ گئے تو کہا کہ اب تم اور اسماعیل میرے خانہ کعبہ کی تعمیر کرو۔ وَأَحِدْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَن طَهِّرَ بَيْتِي لِلطَّائِفِينَ وَالْعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ۔ اے ابراہیم، اے اسماعیل، اب ہم تمہیں برفرمان دیتے ہیں جس مقصد کے لیے ہم نے ہاجر اور اسماعیل کو یہاں جو ہے ہجرت کرنے پر مجبور کیا، وہ منصوبہ آج جو ہے شروع ہونا ہے۔ ابراہیم تم، اسماعیل تم ایک دوسروں کو مدد کر کے اس خانہ کعبہ کی تعمیر کرو جو ویران پڑا ہے، کیونکہ اس خانہ کعبہ کا جو ہے ایک مستقبل جو میں نے معین فرمایا ہوں، اس کو مستقبل کو حاصل کرنے کے لیے اس کی تعمیر ہونا ضروری ہے۔ یہ ہو چکا۔ ایک مرتبہ جو ہے وہ دونوں بیٹے، باپ اور بیٹے جو ہے مل کے، اب جو ہے وہ بچے نہیں رہے اسماعیل، وہ بچے تھے ذبح کے وقت، اس میں امتحان پاس ہو چکے، پھر جو آئے کچھ برسوں کے بعد پھر جاتے، اب جو ہے وہ ایک جوان مرد ہو گئے، اب فتح ہو گئے، اب غلام نہ رہے، اب بچے نہ رہے۔ اب خدا کہتا ہے کہ اب جو ہے میرے گھر کو تعمیر کوئی معمولی انسان نہیں کر سکتا، میرے گھر کی تعمیر کے لیے جو ہے ایک معصوم ہونا ضروری ہے۔ معصوم تعمیر کرے گا اور معصوم اندر داخل ہوگا۔ معصوم تعمیر کرے گا، معصوم داخل ہوگا۔ وہ معصوم جو تعمیر کرے گا ایک مقام ہے، جو معصوم کو میں داخل کروں گا اس کا مقام اس طرح ہے کہ کہوں گا دروازے کی طرف نہ جاؤ، دیوار شک کر کے میں تمہیں بلاؤں۔ اب ایک مرتبہ جو ہے دیوار کھڑی ہو گئی، آپ کو پتا کس طرح بنایا گیا تھا؟ بہت جلدی یہ مقام ابراہیم جو ہے نا، یہ مقام ابراہیم پر کھڑے ہو کر جو ہے تعمیر کی گئی۔ یعنی جب
وَإِذْ يَرْفَعُ الْقَوَاعِدَ ابراہیم، جب جو ہے اپنے دیواروں کو جو ہے وہ خانہ کعبہ کو بلند کیا. یہ سورہ بقرہ میں 124 سے لے کے 128 پوری داستان ہے. اور یقین مانیے اتنا دقیق داستان، اتنی دقیق داستان ہے اور اتنے اس میں انٹریکسیز ہے کہ وہ خود یہ 4-5 جو سورہ بقرہ کی آیت ہے نا 124 to 120 24 25 26 27 28 یہ 5 آیت کو یعنی تقریباً 3-4 جو ہے وہ مجلس اسی پر نکل جائے، صرف اسی بات پر کہ کس طرح خانہ کعبہ کی تعمیر ہوگی. بہرحال جو ہے وہ اب یہ ضمن جو ہے بات عرض کرتا چلوں. اگر جو آپ جو ہے وہ یاد ہو، آپ عمرے کے لیے گئے ہو، حج کے لیے گئے ہو، انشاءاللہ جو نہیں گئے پروردگار عالم سبوں کے نصیب کریں انشاءاللہ. لیکن آپ دیکھیے کہ مقام ابراہیم جو ہے وہ بہت دور ہے خانہ کعبہ سے. حالانکہ روایت میں ہے کہ مقام ابراہیم وہ مقام تھا کہ جہاں کھڑے رہ کر جو ہے وہ دیواریں جو ہے وہ خانہ کعبہ کی نبی ابراہیم نے بلند فرمائی. تو اتنی دور کھڑے رہ کر تو تعمیر نہیں ہو سکتی. یہ پتہ ہے یہ اصل جگہ نہیں ہے بنی نبی مقام ابراہیم کی. مقام ابراہیم کی جگہ شاید کچھ فیٹ دور خانہ کعبہ کی دیواروں سے ہے، کیونکہ اتنی دور پر کھڑے ہو کر جو ہے وہ انسان اپنے خانہ کعبہ کی تعمیر کر سکتا ہے. آج جو مقام ابراہیم ہے وہاں کھڑے ہو کر جو ہے تعمیر نہیں ہوتی. یہ خلیفہ دوم کے وقت جو ہے اصلی جگہ سے لے جایا گیا اور دوسرے کرنٹ مقام پر رکھا گیا. اسی لیے کہا جاتا ہے جب امام زمانہ کا ظہور ہوگا تو مکے میں ظہور فرمائیں گے. مکے میں ظہور کرنے کے بعد جو ہے وہ مکے میں کچھ عمل انجام دیں گے، مدینے جائیں گے، مدینے میں کچھ انجام دیں گے، پھر مکے آئیں گے اور پھر اپنی یونیورسل ریولیوشن کو جو ہے آغاز کریں گے. ون آف دا کام جو مکے میں کریں گے وہ یہ ہے کہ جو آج کی تاریخ میں مقام ابراہیم ہے اس کو وہاں سے ہٹا کر جہاں اصل جگہ ہے جناب ابراہیم کی وہاں جو ہے تو ہم کہاں پہنچے ابھی؟ ہم اس بات پر پہنچے کہ شجرہ طیبہ میں جو ہے نبی ابراہیم کے جو ہے ہم نے سوانی عمری وہاں تک پہنچے کہ جہاں ہمیں پہنچانا تھا. اب جو ہے ہم نے اس بات پر منحصر اپنے بات کو کیا کہ جو ہے نبی ابراہیم کی زندگی میں 2 بڑے پہلو. دس از ویری امپورٹنٹ. ایک پہلو امتحان ذبح اسماعیل کا، دوسرا ریکنسٹرکشن آف دا کعبہ کا. اب ایک بات آپ کو بہت انٹرسٹنگ کہیں گے لیکن دس از واٹ یو نیڈ ٹو لرن ان دا قرآن. قرآن کو جو ہے ماہ رمضان میں اٹھا کے 30 پارے پڑھ لینا ایک الگ بات ہے، اور اس کو افہام تفہیم اور سمجھ کے پڑھنا ایک دوسری بات ہے. دونوں بڑے امتحان، دونوں بڑے فرمان پروردگار عالم. ہر بار جب پروردگار عالم کا فرمان آتا تھا اور نبی ابراہیم کامیاب ہو جاتے تھے، اے ابراہیم اسماعیل کو ذبح کرو، ذبح کے لیے حاضر ہو جاتے، چھری چلتی نہیں، دمبا آ جاتا، حیوان آ جاتا، جو بھی آ جاتا، کامیاب ہو گئے. پھر دوسری مرتبہ حکم آتا ہے میرے گھر کو جو ہے کہ تعمیر کرتے ہیں. انٹرسٹنگ پوائنٹ یہ ہے کہ ہر بار جب پروردگار عالم کے فرمان کو جب انجام دے دیتے ہیں نا نبی ابراہیم، یہ سنیے گا بیکاز دس از گوئنگ ٹو بی دا بیس فار شجرہ طیبہ. ہر بار ان دونوں مقام میں جب بھی نبی ابراہیم نے پروردگار عالم کے فرمان کو انجام دیا، ہر بار جب انجام دینے کے بعد یہ عمل پروردگار عالم نے قبول فرمایا، فی الفور ہر 2 مقام پر نبی ابراہیم کچھ دعا مانگتے ہیں، کچھ خصوصی دعا مانگتے ہیں. اور عجیب بات یہ ہے کہ ہر بار نبی ابراہیم نے دعا مانگی، پروردگار عالم نے قبول فرمایا. وہ دعا کے ذریعے سے یہ شجرہ طیبہ وجود میں آئے. وہ کیا دعا ہے، کس طرح دعا مانگی گئی، کیا خلوص تھا اور کیا مانگی اور خدا کا کیا منصوبہ تھا شجرہ طیبہ کے لیے، انشاءاللہ کل بقید حیات. لیکن ہر بار جب پاس ہوتے تھے امتحان میں، ہر بار اپنا جو ہے مقام رسپانسبلٹی کو فلفل کرتے تھے. ایک مرتبہ جب ختم ہوا پروردگار عالم کے پاس بارگاہ میں ہاتھ، اور وہ تمام دعا جو ابراہیم نے مانگی خداوند متعال قرآن میں جو ہے بیان فرماتا ہے، اور تمام کے تمام دعا کو پروردگار کہتے ہیں تمام دعا کا مستجاب فرما. اب وہ دعا انشاءاللہ کل. لیکن یہاں ایک بات میں آپ کو دس از ناٹ دا لاسٹ پوائنٹ، میسج. دیکھیں خانہ کعبہ کی تعمیر ہو گئی، اب شجرہ طیبہ سے تھوڑا ہٹ کے کیونکہ میسج پہنچانا ہے. دس از واٹ وی نیڈ ٹو ٹیک وتھ اس. ایک مرتبہ خانہ کعبہ کی تعمیر ہو چکی،
تو خداوند متعال جیسے خانہ کعبہ کی تعمیر ہو گئی، ایک مرتبہ وحی نازل فرماتا ہے سورہ حج کی آیہ نمبر 27. سورہ حج کی آیہ نمبر 27 کیا ہے اس میں؟ جیسے جو ہے وہ ختم ہو گیا، ایک مرتبہ جو ہے وہ نبی ابراہیم ہاتھ بلند کرتے ہیں، ربنا تقبل منا انک انت السمیع العلیم، اے پروردگار ہماری اس خدمت کو تیری بارگاہ میں قبول فرما، ربنا تقبل منا انک انت السمیع العلیم. جیسے ہی یہ کہا پروردگار عالم نے وحی نازل کی. جبرائیل آتے کہتے کہ خدا یہ فرمان تمہیں دیا. کیا فرمان تھا؟ سورہ حج کی 27ویں آیت، وَأَذِّن فِي النَّاسِ بِالْحَجِّ، اے ابراہیم اناؤنس کرو یہاں لوگوں کو تاکہ وہ حج کے لیے آئیں. سنیے گا، وَأَذِّن فِي النَّاسِ بِالْحَجِّ يَأْتُوكَ رِجَالًا وَعَلَى كُلِّ ضَامِرٍ یاتین بکل فج عمیق. آواز دو لوگوں کو حج کے لیے، کیونکہ اب جو ہے وہ خانہ کعبہ کی تعمیر ہو گئی. لوگوں کے درمیان آواز دو تاکہ وہ لوگ جو ہے حج پہ آئے، جو چل کے آ سکتے چل کے آئے، جو چل کے نہیں آ سکتے وہ اونٹ پر آئے، جو قریب رہتے ہیں وہ بھی آئے، جو بعید رہتے ہیں وہ بھی آئے. جیسے حکم نازل ہو، ایک مرتبہ جو ہے وہ جناب ابراہیم کا سر چکرا گیا. اس لیے کیونکہ یہ ریگستان ہے، ابھی تک آبادی نہیں ہے. یہاں جو ہے اب زمزم ہے مگر آبادی اب تک نہیں ہے. یہ پورا ریگستان ہے. یہ پورے ریگستان میں اگر جو ایک ساختمان ہے تو یہ نو ساختہ، نو سازش، نیو کنسٹرکشن آف دا کعبہ. ایک مرتبہ جو ہے جیسے یہ وحی ہوئی کہ پروردگار عالم کی طرف سے اے ابراہیم اذان دو، مقام ابراہیم پر کھڑے ہو کر جو ہے وہ اناؤنس کرو لوگوں کو حج پہ آنے کے لیے. تو ہاتھوں کو جوڑا، پروردگار عالم تو مجھ سے کہتا ہے کہ لوگوں کو حج پہ بلاؤ، یہاں تو کوئی ہے ہی نہیں، یہ تو ریگستان ہے. میلوں دور تک نہ کوئی گھر ہے، نہ کوئی آبادی ہے، نہ کوئی انسان ہے، نہ کوئی جانور ہے. کس کو بلاؤں میں؟ تو ایک مرتبہ روایت کے جملے شان نزول اس آیت پہ جو مفسرین کا دیکھ لیجئے گا. ایک مرتبہ جو ہے وہ پروردگار عالم کی طرف سے حکم آتا ہے، اے ابراہیم تمہارا کام ہے بندگی کرنا، خدائی کرنا میرا کام ہے. تم تمہیں جو کہا گیا ہے ابراہیم تم انجام دو، باقی کا کام مجھ پر چھوڑ دو. کہتا ہے چشم. ایک مرتبہ مقام ابراہیم پر، یہ تفسیر ہے، یہ شان نزول ہے اس آیت کے بعد. اس آیت کے ذیل میں تمام مفسرین خواہ شیعت مفسرین ہو خواہ سنی مفسرین ہو، کہتے ہیں ایک مرتبہ مقام ابراہیم پر کھڑے ہو کر جو ہے وہ پکارتے ایھا الناس یا معشر الناس، اے لوگو تم کو میں دعوت دیتا ہوں اپنے حج کے لیے خدا کے گھر کے پاس طرف آ جاؤ. روایت کے جملے، پروردگار ان کو لگا ابراہیم کو یہاں کوئی سننے والا نہیں مگر اس کا کام تھا، ان کا کام تھا بندگی کرنا. خدا کہتا تم نے بندگی کر لی، اب میری خدائی دیکھو. روایت کے جملے، خدا نے جو ہے وہ الفاظ ابراہیم کے اٹھائے اور اپنے دست قدرت سے تمام کائنات میں پھیلا دیے. اور نہ صرف کائنات میں پھیلائے، عالم زر میں جو ارواح جو اب تک منتظر ہے دنیا میں آنے کے لیے سب تک پہنچائے. روایت کے جملے، جیسے یہ پہنچا کچھ لوگ نے کہا لبیک یا ربی، اے پروردگار ہم قبول فرماتے ہیں. کہتے جو لوگ آج حج کے لیے جاتے ہیں یہ وہی لوگ ہیں کہ جب ابراہیم کی آواز ان تک پہنچی انہوں نے کہا لبیک. خدا نے کہا دنیا میں بھیجوں گا. یعنی آج جو بھی حج پر جاتا ہے وہ سمجھ لیجئے اس کلام کا لبیک ہے کہ جو ابراہیم نے کہا. خدا نے افراد کو جو اب دنیا میں آئے بھی نہیں ہے، عالم ارواح اور عالم زر میں ہے، وہاں تک پہنچا دیا. کہا تمہارا کام ہے بندگی کرنا، ہمارا کام ہے خدائی کرنا. اب اس میں میسج ہمارا اس بات کا ہی ہے. دیکھیں بس میسج اور پھر مصائب کے منظر. دیکھیں یہ ہمارے لیے بہت ہی بڑی سیکھ ہے. Many times it so happens that we try to teach God what to do. ہمارا کچھ کام ہوتا ہے نا تو ہم خدا کو ڈکٹیٹ کرتے ہیں کہ پروردگار میری یہ مشکل ہے یہ کر کے دے، میری یہ مشکل ہے اس طرح حل کر.
یہ this is a problem. When you go to your tax accountant, tax consultant or tax consultant سے جو ہے وہ کچھ راہ حل ٹیکس بچانے کا ہوتا ہے اور وہ کچھ ذریعہ بتاتا ہے, تو do you tell him no I want you to do it this way? یا کوئی ڈاکٹر کے پاس جاتے ہیں اور ڈاکٹر کوئی اوپینین دیتا تو آپ اسے کہتے ہیں نہیں ڈاکٹر اس طرح نہ کرو, اس طرح کرو. یا مثلاً کوئی لٹیگیشن ہے اور کوئی ماہر جو ہے وہ سولسیٹر ہے, اس کے پاس گئے, انہوں نے کہا کہ دیکھیے شیخ صاحب جو ہے وہ اگر یہ مسئلہ حل کرنا تو اس طرح جو ہے ہمیں کیس کو آگے بڑھائیں گے تو جو ہے وہ جیتنے کا امکان زیادہ رہے گا. تو آپ کہیں گے ان سے نہیں اس طرح نہ کرو, اس طرح کرو. یعنی ہماری نسبت خدا کی, ہمارے اوپر ہمارا ٹرسٹ خدا کے نسبت ایک سولسیٹر کے ٹرسٹ کے برابر نہیں ہے. پروردگارہ میرا یہ پرابلم ہے, اس کو اس طرح حل کر دیں. پروردگارہ میرا پرابلم ہے, اس طرح حل کر دیں. وی ٹرائی ٹو ڈکٹیٹ ٹو ہم. روایت کی تم نے بعض اوقات روایت کہتی ہے کہ ڈونٹ ٹرائی ٹو ٹیل گاڈ واٹ ٹو ڈو, اس پر چھوڑ دو. لیٹ ہم سورٹ اٹ آؤٹ, ڈونٹ ٹیل ہم ہاؤ ٹو سورٹ اٹ آؤٹ. اس کے لیے روایت کی تم نے بعض اوقات جو ہے وہ دعا نہ مانگو کہ خدا یہ پریشانی اس طرح حل کر, اس کے بدلے یہ جملہ کھو, حسبی من سؤالی علمک بحالی. اے پروردگارہ میں تجھ سے کچھ مانگتا نہیں ہوں کہ میرے مشکلات کو کس طرح حل کر, تو خود جانتا ہے میری مشکل کیا ہے, تو خود ہی اسے حل کر, میں تجھے کون ڈکٹیٹ کرنے والا. اور جب یہ ہوتا ہے تو پھر خدا کہتا ہے دیکھ تیرا کام ہے خدائی کر بندگی کرنا, میرا کام ہے خدائی کرنا. تو خدائی کرنے مت جا, تو بندگی کر, پھر خدائی مجھ پہ چھوڑ دے. یہی چیز ہم کو جو ہے پروردگار عالم نے عاشور کے دن جو ہے سپہر میں دکھائی. ایک مرتبہ ہمارے پاس ایک شخصیت حسین ابن علی کی ہے, اپنی بندگی کا مظاہرہ کرتے ہوئے سجدے میں جاتے ہیں, بسم اللہ و باللہ و فی سبیل اللہ لا معبود سواک. اے پروردگارہ حسین کا سر تیری راہ میں میری بندگی کا مظاہرہ کرتا ہوں. خدا نے کہا اے حسین تو نے اپنی بندگی کا مظاہرہ کائنات کو بتا دیا, اب ویٹ کر اور دیکھ خدا اپنی خدائی کیسے کرتا ہے. اس وقت ایک ٹائم ایسا تھا کہ تو پکارتا رہ گیا حل من ناصرن, کوئی لبیک کی آواز نہ آئی, تو نے بندگی کر دی. اب دیکھ میری خدائی 1400 سال بعد ارے 40 کے موقع پر 20 ملین کے نفراد کو بھیجوں گا, ہر فرد کہتا ہوگا لبیک یا حسین. وہ تیری بندگی, یہ میری خدائی. کبھی ہمیں خدا پر بھی بھروسہ رکھنا چاہیے, ڈکٹیٹ کرنے کی کوشش نہیں کریں. ہمارا کام ہے مانگنا. ڈونٹ ٹرائی ٹو ڈکٹیٹ, اس طرح کام کو انجام دے. لیو اٹ ٹو ہم, ہی ول سورٹ اٹ آؤٹ. 20 ملین فرد کان ترس گیا حسین کے لبیک کیا حسین سننے کے لیے عاشور کے دن. آج 20 ملین سے زیادہ افراد جاتے کہتے لبیک کیا حسین. یہ خدا کی خدائی ہے. آپ سمجھتے ہیں میری بات؟ اور آج تو دن تو آپ جانتے ہیں 2 محرم. 2 محرم وہ ہے کہ سرزمین کربلا میں جو ہے وہ قافلہ, کیا کہیں مظلوم قافلہ پہنچتا ہے. اور بہت جلدی 5 منٹ میں انشاءاللہ مسائل تھا. اور جب جو ہے وہ کچھ بڑا انسیڈنٹ بتانا ہو نا تو خدا جو ہے ایک عجیب طریقہ کار استعمال کرتا ہے. وہ آپ سب سن سکے, بس یاد دہانی کرنی ہے. ایک مرتبہ جو ہے وہ مولا کی سواری پہنچتی ہے, ایک مقام پر جا کے ٹھوکر کھا کے رک جاتی ہے. امام نے بہت کوشش کی لیکن جانور ہے حرکت کرنے سے امتناع کر رہا ہے. تو عباس جو ہے وہ شاید جانور تھک گیا, دوسرے جانور کو لائے. ایک مرتبہ آگے بڑھانے کی کوشش کی, ایک جو ہے وہ قدم آگے بڑھاتا ہے, ٹھوکر کھا کے رک جاتا ہے, آگے نہیں بڑھتا. تیسرے جانور کو لایا گیا, اسی طرح ایک قدم آگے بڑھاتا ہے, ٹھوکر کھا کے رک جاتا ہے, جیسے کہ وہ آگے بڑھنا نہیں چاہتا. روایت کے جملے جو ہے وہ مولا نے 7 سواریوں کو تبدیل کی, اور ہر سواری کے ساتھ یہی ہوا, آگے بڑھنے کے لیے تیاری نہیں. ایک مرتبہ جو ہے پوچھا کہ یہ کون سی جگہ ہے؟
آس پاس کے لوگ تھے، کسی نے آ کے کہا شاط الفرات کہتے ہیں اسے، کہتے اور کوئی نام ہے، کہتے اسے نینوا کہتے، کہتے اور کوئی نام ہے، کہتے غازریہ کہتے ہیں، کہتے اور کوئی نام ہے، کہتے اب تو ہمیں کوئی پتہ نہیں، لیکن ہمارے قبیلے میں جو ہے وہ کوئی ایک فرد ہے، شاید وہ جانے۔ وہ بوڑھا شخص کو لایا گیا، کیا تو اس جگہ کا کوئی نام ہے؟ کہتے وہ غازریہ اور نینوا اور شاط الفرات، کہتے نہیں اس کے علاوہ کوئی نام ہے۔ ایک مرتبہ کچھ دیر سوچتا ہے، کہتے ہمارے بزرگ جو ہے وہ اس کا نام ایک اور کہا کرتے تھے، اس کو کہتے تھے کرب و بلا۔ روایت کے جملے جیسے امام حسین نے سنا، ایک مرتبہ گھوڑے سے نیچے آتے ہیں، اپنے داہنے پیر کو زمین پر مارتے ہیں، آسمان کی طرف دیکھتے ہیں، اللہم انی اعوذ بک من الکرب والبلا، پروردگارہ میں تجھ سے پناہ مانگتا ہوں کرب و بلا سے۔ ایک مرتبہ کہتے ہیں یہاں ہمارے خیموں کو جو ہے نصب کیے جائیں، یہ مقام ہمارے خیموں کو نصب کرنا ہے، بس یہاں میں کچھ دیر کے لیے ایک گریز کر لوں۔ کچھ برسوں پہلے، تقریباً 20-22 سال پہلے کی بات ہے، جنگ صفین میں مولا کائنات جو ہے کوفے سے روانگی مولا کی تھی، اپنے جو ہے وہ ارتش اور اپنے فوج کو لے کر جو ہے مولا کوفے سے صفین کی طرف جا رہے ہیں۔ جیسے گزر ہو رہے تھے، کوفہ سے گزر ہوا اس زمین کا جس کا نام ہے کربلا۔ روایت کے جملے جیسے جو ہے وہ ابن عباس کی روایت ہے، جیسے مولا اس جگہ سے گزرتے ایک مرتبہ رک جاتے ہیں۔ لوگ جو ہے اصحاب کہتے ہیں مولا یہ رکنے کی جگہ نہیں، ہمیں صفین میں جانا ہے۔ کہتے تم نہیں سمجھتے یہ کون سی جگہ ہے۔ ایک مرتبہ گھوڑے سے اترتے ہیں، زمین پر بیٹھ جاتے ہیں، اصحاب پریشان، امیر المؤمنین زمین پر بیٹھتے ہیں۔ ایک مرتبہ ایک مٹھی جو ہے خاک کی اٹھائی، سونگنا شروع کیا، واہن لگا یہ تو حد تربہ، اے تربہ تو کتنی نصیب دار ہے، کیونکہ تجھ میں کچھ ایسے افراد ہوگے، کچھ ایسے افراد دفن ہوگے کہ پروردگار عالم بدون حساب ان کو بہشت میں وارد کرے گا۔ اب لوگ پریشان، کہتے یا امیر المومنین یہ کیا کہہ رہے ہیں؟ کہتے ہاں یہاں ایک ایسا واقعہ ہونے والا ہے کہ جو دنیا اور کائنات کو تبدیل کر دینے والا ہے۔ پھر ابن عباس کہتے ہیں مولا پوچھتے تجھے میں بتاؤں یہاں کیا ہوگا؟ ابن عباس کہتے ہیں ہاں مجھے بتائیے مولا۔ امام کہتے دیکھیے ایک ایسا ٹائم آئے گا کہ ہمارا خانوادہ یہاں سے گزرے گا۔ پھر امام بتاتے ہیں دیکھو یہاں جو ہے ان کے خیمے نصب ہو گے، ہاں ہنا مختم خیامہم، یہاں ان کے خیام نصب ہو گے، ہاں ہنا ذبح اطفالہم، یہاں جو ہے ان کے بچوں کو ذبح کیا جائے گا، یہاں جو ہے ان کی عورتوں کے ردائیں چھینی جائے گی، یہاں ان کے مسفک و دمائہم، یہاں ان کے خونے بہا جائیں گے، ہاں ہنا ہاں ہنا ہاں ہنا، ایک ایک جگہ مولا ابن عباس کو بتاتے یہاں یہ ہوگا، یہاں یہ ہوگا، علی اکبر کی پرچھی لگے گی، عباس کے ہاتھ کٹے گے، قاسم کا لاشا پامال ہوگا، ہاں ہونا یہاں یہاں یہاں۔ اب دیکھیے ایک مرتبہ حسین آتے ہیں اور ایک مرتبہ بتایا یہاں ہمارے جو ہے وہ خیمے لگیں گے، بس خیمے کو لگنا تھا، جناب زینب کو خیمے میں جانا تھا، کیونکہ سب سے پہلا خیمہ مولا نے جناب زینب کا کیا۔ جناب زینب اندر جاتی ہے، دوڑتی ہوئی جو ہے ایک مرتبہ در خیمے پر آتی ہے، اے فضہ ذرا میرے بھائی کو بلانا۔ ارے کیا بات ہے، کہتے فضہ ذرا بھائی کو بلانا۔ حسین آتے ہیں، دیکھیں وہاں مولا نے سب بات کا بیان فرمایا، لیکن میرا دل کہتا ہے یہ چیز کا بیان نہیں کیا ہوگا۔ ارے زہرا کی محبت اور زہرا کا احترام، ارے جو ہے خیمے میں جیسے حسین آتے ہیں، جناب زینب کہتی ہے اے بھیا یہ کون سے مقام پر مجھے لا کھڑا کیا ہے؟ کہتے بات کیا ہے؟ کہتے جب سے میں آئی ہوں کسی بی بی کے رونے کی آواز آ رہی، کبھی کہتی ہائے میرا بیٹا، کبھی کہتی ہائے میرا لال، اور حسین کی آنکھوں سے آنسو جاری۔ اے زینب میرے بابا نے تو اس وقت ابن عباس کو نہ کہا، میں تجھے کہہ سکتا ہوں، ارے یہ ہماری دخیاری ماں فاطمہ زہرا وعدہ کیا تھا مجھے، ارے بقی سے آئیں گی ہمارے ساتھ، ارے خیمے کے باہر گریا کر رہی ہے، واہ مصیبت۔
فسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. مع السلامة.